એ કિસ્સો હા મમ્મી. અરે હું શું કહું છું હા ત્યાં છે ને મને શીખવા દેખાતું નહીં મારા ચશ્મા હતા ને આરતીન ઘેર રહી ગયા છે તો હવે શું કરું એમ થાય છે અરે મમ્મી એમાં આટલી બધી ચિંતા શું કરવાની? કેમ મંગાઈ દઉં તમને હું હમણાં ચશ્મા. કઈ રીતે પોટર ને એવું કઈક કરી દઉં એટલે આવી જશે ચશ્મા. એમાં એવું બધું હોય ચશ્મા આવી જાય હા મમ્મી અત્યારે દુનિયા બહુ આગળ નીકળી ગઈ છે. હું એવું? મંગાઈ દઉં છું. હા હા તે મંગાઈ દે હા હારું લો ઘરે બેઠા આવી જાય લો આવી ગયા ચશ્મા. લે એટલી વારમાં આવી ગયા 10-15 મિનિટમાં આવી જાય. સારું ચલો હું બીજું કામ પતાવી દઉં. હા સમોસા કિસુ હા મમ્મી. જમવાનું શું બનાવસ આજે મમ્મી બહુ દિવસથી મિતને સમોસા ખાવાનું મન થયું છે ને તો સમોસા બનાવું છું. તો એક કામ કરજે વધારે બનાવજે થોડા કેમ? અરે થોડાક છે ને આપણે આરતી દીદીને પોટર કરાવી દઈશું ઓલા ચશ્મા નતા મંગાયા એવી રીતે હવે કંઈક બનાવીને તો સારું મોકલાવા થાય તે થોડાક સમોસા વધારે બનાવજે મોકલાવશું ફોન કરી દઉં હાલ હો હા કીસુ હા મમ્મી. અરે જો આ તાર પપ્પા શ્રીખંડ લાયા છે ને તો મેં થોડોક વાટકી કાઢી લીધો અને બીજો છે ને આરતીને બહુ ભાવે છે આ પોટર કરાવી દે ને આરતીને બહુ જ ભાવે આવે ને તારે એવું કહેતી હોય, મમ્મી આ શ્રીખંડ બહુ સારો છે એટલે પોટર કરાવી દે હા આપણે કોઈ ખાતું નહીં ને ચાચી આમને પોટરનું મેં શીખવાડ્યું. આ પોટરનું શીખવાડીને જ મારી દશા દઈ દીધી. હવે જે હોય આરતીન ઘરે પોટર કરાવી દે ને આરતીન ઘરે પોટર કરાવી દે બસ આખો દી પોટર વાળો એક બંધાઈ દઉં. હવે તો એવું થાય છે અને અમને જ છે ને પોટરમાં બેગમાં ભરીને પોટર કરી દઉં આરતીન ઘરે. બધું જે હોય આરતીન ઘરે મોકલાવી દે ને હું તે વળી દોઢ ડાઈ છે ને એમને પોટરનું મેં કીધું. મારામાંય બુદ્ધિ નથી.